મારો છોકરો પણ મારી છોકરો બધો પણ કરવાનો મને કે પપ્પા આવું થયું છે મેં કહ્યું બેટા આ વાગેલું છે પોલીસ કેસ કહેવાયા ના જવાય બેટા આપણે કે ના મારા મોહલ્લાના છોકરાઓ મારી પાસે મારા કામમાં પણ દોડે છે એટલે મોહલ્લાના છોકરા માટે હું પણ દોડીશ કે તો મારા છોકરાઓ સેવા કરવા મેં કહું તું જા બેટા હું પણ તારી પાછળ આવું છું હું ત્યાં ગયો આ લોકોને દાખલ કરો સારવાર કરાય બેટા કંઈ કામ હોય તો મને ફોન કરજે હું ત્યાંથી ઘરે આવ્યો રંજનબેન ઘરે આવ્યો મનીષાબેન તરત મને પાછો કોઈ મેસેજ કર્યો તમારા બાબાને મારી નાખ્યો આવા લોકોને છોડશો નહીં બાપા કોઈને છોડશો નહીં બાપા મારો છોકરો તો પાછો નથી આવવાનો કોઈ ફરી આવતા તો કોઈ આવું કામ ના કરે જીવરાજભાઈ મારો છોકરો પાછો નહીં આવે મારા છોકરાએ કંઈ ગુનો કર્યો હોય તો મારે છે બરોબર છે હું જાતે મારા છોકરાને મારું પણ હજી ગુનો કર્યો છે તને મારે ખાવો પડે મારા છોકરાએ કોઈ ગુનો કર્યો નહીં અને જો આવા કોર્પોરેટરના છોકરાને આવું થતું તો આમ આદમી નથી આરોપીઓને તો પકડી લીધા આગળની કાર્યવાહી કરવામાં આવી છે ઘટના બની છે ગંભીર છે દુઃખદ છે શું કહેશો ઝડપી ન્યાય થવો જોઈએ ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચાલવો જોઈએ એને જન્મઠેપની સજા જાહેર થવી જોઈએ એને ફાંસી પણ જાહેર થવી જોઈએ અને એને કોઈ પણ જાતના જામીન પણ ના મળવા જોઈએ